નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। મારા ઘરે દર વર્ષે ગોળ કેરીનું અને કેરીનું ખાટું આ બંને અથાણાં અચૂકથી બને જ અને એનું જે ખાટું પાણી નીકળે એ ફેંકવાને બદલે એને ચણા મેથીનું અથાણું બનાવવામાં ઉપયોગમાં લઈ લઉં, જેથી આખા વર્ષ માટેનું મારું એ અથાણું પણ બની જાય। તો આજે આપણે ઘરે જ મસાલો તૈયાર કરી બજારને પણ ટક્કર મારે એવું ચણા મેથીનું અથાણું બનાવીશું। ચણા, મેથી, કેરી, મસાલો અને તેલના પરફેક્ટ માપ સાથે આ અથાણું બનાવતા શીખીશું, જેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું ના ચૂકતા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની એક રાજાપુરી કેરી લીધી છે। 470 ગ્રામની આ કેરી છે। તો એને ધોઈને ઉપરથી ડીજાવાળો ભાગ કાપી પીલરની મદદથી સરસ છોલી લઈશું। જ્યારે પણ સિઝનનું અથાણું બનાવો ત્યારે કેરી હંમેશા તાજી અને કડક હોય એવી જ લેવી, અને ખાસ રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવો, કારણ કે અથાણા માટેની સ્પેશિયલ કેરી હોય છે। તો આખી કેરી છોલીને આપણે આ રીતના નાના નાના ટુકડામાં એને સમારી લઈશું। મોસ્ટલી આપણે જ્યારે ગોળ કેરીનું અને ખાટા અથાણા માટેના જે ટુકડા રેડી કરીએ એ થોડા મોટી સાઇઝના રાખતા હોય છે, પણ આ ચણા મેથીના અથાણામાં એકદમ નાની સાઇઝના જ આપણે ટુકડા કરીશું। તો આખી કેરીના આ રીતના ટુકડા આપણે કરી લીધા છે। હવે આપણે આ ચીરિયાને આથવાના છે, તો એના માટે આપણે પહેલાં એને એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે એની અંદર 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। 1.5 ટીસ્પૂન આપણે આમાં મીઠું ઉમેર્યું છે અને હવે આપણે એને સરસ ટોસ કરીને મિક્સ કરી લેવાનું છે અને 12 થી 13 કલાક આપણે એને રહેવા દઈશું। 24 કલાક રાખવાની જરૂર નથી, કારણ કે એની છાલ કાઢી નાખી છે એટલે જલ્દી અંધાઈ જશે। તો ઢાંકીને રહેવા દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે અથાણાનો મસાલો તૈયાર કરવા માટે એક પેનમાં 50 ગ્રામ જેટલું સિંગ તેલ લઈશું અને એને આપણે ગરમ કરીશું। તો 2-3 મિનિટ પછી તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે 2-4 રાઈના કોરિયા ઉમેરીએ તો તરત જ ઉપર આવે છે, મતલબ કે તેલ ગરમ થઈ ગયું છે। તો એને હૂંફાળું ઠંડુ કરીશું। ત્યાં સુધીમાં આપણે એક મોટા મિક્સર જારમાં 1/4 કપ જેટલા, વજનમાં જુઓ તો 90 ગ્રામ જેટલા રાઈના કોરિયા લઈશું અને 1/4 કપ કરતાં અડધા એટલે કે 1/3 કપ જેટલા આપણે મેથીના કોરિયા ઉમેરીશું। જે વાટકી તમે રાઈના કોરિયા લો એનાથી તમારે અડધી મેથીના કોરિયા લેવા અને ત્યારબાદ 2 ટેબલસ્પૂન વરિયાળી ઉમેરી ત્રણેયને અધકચરું ક્રશ કરી લેવાનું છે। ત્યારબાદ એને આપણે એક થાળામાં લઈ લઈશું। તો એક સામટું નથી ઉમેરવાનું, આ રીતના ફેલાવીને ઉમેરીશું। હવે એની અંદર આપણે 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2.5 ચમચી જેટલી એમાં હિંગ ઉમેરીશું। 2.5 ટીસ્પૂન આપણે એમાં હિંગ ઉમેરવાની છે। હવે એની અંદર આપણે જે તેલ ગરમ કર્યું હતું એ થોડું હૂંફાળું ઠંડુ થયું ત્યારે ઉમેરવાનું છે। એકદમ ઠંડુ પણ નથી કર્યું અને એકદમ ગરમ પણ નહીં, થોડું હૂંફાળું રહી ગયું ત્યારે ઉમેર્યું છે। હવે એને આપણે ઢાંકીને 10 મિનિટ રહેવા દેવાનું છે। તો ત્યાં સુધીમાં આપણે મસાલા માટે મીઠું શેકી લઈએ। તો એક નાની કડાઈમાં 1/4 કપ એટલે કે 50 ગ્રામ મેં મીઠું લીધું છે। એને ધીમા તાપે આ રીતના સતત હલાવતા રહી 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનું છે, જેથી મીઠામાં રહેલો બધો જ ભેજ નીકળી જાય અને અથાણું આપણું આખા વર્ષ માટે બગડે નહીં। આપણે જે રાઈ મેથીના કોરિયા અને વરિયાળી લીધી હતી એ પણ મેં તડકે તપાવીને જ લીધા છે। જો તડકે તપાવવાનો સમય ના હોય તો તમારે એને પણ ધીમા તાપે 1-2 મિનિટ શેકી ઠંડા કર્યા પછી ક્રશ કરીને યુઝ કરવા। તો મીઠું શેકાય એટલે એને ઠંડુ થવા દઈશું અને બીજી બાજુ 10 મિનિટ આપણે ઢાંકીને મસાલા પણ રહેવા દીધા હતા। તો સરસ મીઠું ઠંડુ થાય એટલે એમાં આપણે ઉમેરી દેવાનું છે। ત્યાર પછી એમાં 1/2 કપ કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, એનાથી અથાણાના મસાલાનો કલર સરસ આવશે। 1 થી 1.5 ટેબલસ્પૂન તીખું લાલ મરચું ઉમેર્યું છે અને હવે કોરા હાથે આ રીતના મસળીને બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે। ખાસ જે તમે લાલ મરચું મસાલામાં ઉમેરવું એકદમ છેલ્લે જ ઉમેરવું, નહીં તો જો તમે પહેલાં ઉમેરી દેશો અને પછી હૂંફાળું ગરમ તેલ ઉમેરશો તો મસાલાનો કલર કાળો પડી જાય છે। તો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો અથાણાનો મસાલો અને અથાણું બંને તમારું એકદમ લાલ ચટક બનશે, બિલકુલ બહાર જેવું જ। તો જો એકદમ પરફેક્ટ બજારના રેડીમેડ મસાલા જેવો જ કલર આવ્યો છે। તો હવે આ મસાલો કેટલો બન્યો છે એ પણ આપણે માપી લઈએ। તો બાઉલનું મેઝરમેન્ટ 0 કરીને એમાં આપણે આ બનાવેલો મસાલો ઉમેરીને માપી લેવાનો છે કે કેટલો થાય છે। તો અહીંયા 277 ગ્રામ જેટલો એટલે કે 250 ગ્રામ કરતાં 30 ગ્રામ વધારે મસાલો બન્યો છે। તો હવે આપણે ચણા મેથી આથી લઈએ તો એક બાઉલમાં 3/4 કપ એટલે કે 1/4 કપ જેટલા, વજનમાં 130 ગ્રામ જેટલા મેં કાળા ચણા લીધા છે, જેને આ રીતના પાણી ઉમેરી આપણે સરસ ધોઈ લેવાના છે। તો આ રીતના એકવાર ધોઈને પાણી બદલીને આપણે એમાં સાફ પીવાનું ચોખ્ખું પાણી ઉમેરી દઈશું। તો પાણી મેં નિતારી દીધું છે। હવે સાફ જે પીવાનું પાણી આવે એ ઉમેરી 5 થી 6 કલાક ચણાને પલળવા દેવાના છે।
તો સેમ આ જ રીતે જે રીતે આપણે ચણા પલાળ્યા એ જ રીતના આપણે મેથીને પણ પલાળવાની છે. તો બીજા બાઉલમાં આપણે અડધો કપ જેટલી વજનમાં 90 ગ્રામ જેટલી મેથી લઈશું. એને પણ એકવાર પાણી ઉમેરીને ધોઈ લેવાનું છે. મેથીમાં તો ખાસ કંઈ ધોવા જેવું હોતું નથી. આપણે શાકમાં ને એમ તો એને ડાયરેક્ટ જ યુઝ કરતા હોય છે, પણ વેમ નીકળી જાય એના માટે એકાદ વાર આપણે મેથીને પણ ધોઈને પાણી નિતારી સાફ પીવાનું ચોખ્ખું પાણી ઉમેરી દઈશું અને 5 થી 6 કલાક એને ચણાની સાથે પલાળવા દઈશું. અહીં જો તમારે ચણાને મેથી બંનેને સાથે જ પલાળવા હોય તો એક જ બાઉલમાં પલાળી શકાય, પણ અહીંયા મારે વિડીયોમાં બતાવવાનું હતું એટલે મેં અલગ અલગ પલાળ્યું છે. તો ટોટલ 12 થી 13 કલાક પછી તમે જોશો તો આપણા ચીરિયા સરસ અંથાઈ ગયા છે. હળદર મીઠાનું પાણી પણ સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એનું બધું જ પાણી એક ચારણામાં નિતારી દઈએ. તો આ રીતના બાઉલની ઉપર એક ચારણો મૂકીને ચીરિયા આપણે અંદર નાખી દઈએ અને 10 મિનિટ માટે એને આપણે નિતરાવા દઈએ. તો અહીંયા જે કેરીના ટુકડા છે એ તમે જુઓ ક્વોન્ટિટીમાં એકદમ ઓછા હતા, એટલે એનું ખાટું પાણી પણ વધારે ના જ નીકળે. તો તમે જુઓ એકદમ ઓછું જ પાણી નીકળ્યું છે. એટલે મેં ગોળ કેરી અને મેથિયા કેરીનો અથાણા બનાવ્યા હતા 2 દિવસ પહેલાં, એટલે કે પરમ દિવસે ગોળ કેરીનું અને મેથિયા કેરીનું અથાણું મેં રેડી કર્યું હતું. તો એનું પાણી આ રીતના બોટલમાં ભરી ફ્રીજમાં મેં સ્ટોર કરી દીધું હતું. જો તમે આ રીતનું વાસી પાણી લેતા હોય તો 2 જ દિવસમાં એનો ઉપયોગ કરી લેવો, એનાથી વધારે વાસી પાણીનો ઉપયોગ ના કરવો. તો એ પાણી ખાટું પાણી જે છે ચીરિયાનું આપણે આમાં ઉમેરી દઈએ સાથે જ. અને જો તમારી પાસે આ રીતનું એક્સ્ટ્રા અથાણાના ચીરિયાનું પાણી ના જ હોય તો તમારે જે પાણી નીકળ્યું હોય એમાં જ થોડું મીઠું ને હળદર ઉમેરીને પાણી ઉમેરી ક્વોન્ટિટી વધારી દેવી. તો જે ચીરિયા છે એને આપણે સરસ આ રીતના કોટનના કપડા પર રાખીને એને આપણે 5 થી 6 કલાક માટે સુકાવા દઈશું. જે રૂમમાં પંખો ચાલુ હોય ત્યાં જ પંખા નીચે રાખીને એને સુકાવા દેવા. અને જો બહુ જ ઉતાવળ હોય તો માત્ર અડધો કલાક તમે એને તડકે સૂકવી શકો છો, એનાથી વધારે નહીં. તો 5 થી 6 કલાક આપણે ચણા અને મેથીને પણ સરસ પલળવા દીધા હતા. તો ચણા આપણા સરસ પલળીને ફૂલી ગયા છે અને બીજી બાજુ મેથી પણ આપણી સરસ પલળીને ફૂલી ગઈ છે. તો હવે આપણે એ બંનેનું પાણી નિતારી દેવાનું છે અને આપણે એને હવે ખાટા પાણીમાં આથીશું. પહેલાં આપણે સાદા પાણીમાં એને પલાળી લીધા અને ફૂલ્યા પછી હવે એને આપણે આથવાના છે. તો બંનેમાં અડધું અડધું આપણે જે ખાટું પાણી છે કેરીનું એ અંદર એડ કરી દઈશું. ચણા અને મેથી પ્રોપર ડૂબી જવા જોઈએ એટલું ધ્યાન રાખવું. અને હવે આ ખાટા પાણીમાં આપણે ફરીથી 3 થી 4 કલાક માટે બંનેને અંથાવા દઈશું. તો 4 કલાક પછી હળદર અને મીઠાનો સ્વાદ અને ખટાશ બંને ચણા મેથીમાં આવી ગઈ હશે. તો હવે આપણે એ બંનેને સાથે જ નિતારી દઈએ. એમ તો મેં તમને આગળ કીધું એમ બંનેને તમે સાથે પણ બોળી જ શકો છો, પણ અહીંયા મેં તમારે બતાવવાનું હતું એટલે અલગ અલગ રાખ્યું હતું. તો ચાળણીમાં સાથે જ હવે આપણે એને નિતારી દઈએ અને હવે જે આ પાણી નીકળ્યું છે ખાટું એને આપણે ફેંકી જ દેવાનું છે. હવે બિલકુલ કામ નહીં આવે. તો આ રીતના નિતારીને 5 મિનિટ નિતરાવા દઈશું અને પછી આપણે એને સાફ પાણીએ પહેલાં ધોઈ લઈએ અને પછી આપણે કપડા પર પંખા નીચે એને 2-3 કલાક માટે સૂકવી દઈશું. ભૂલથી પણ આપણે ચણા અને મેથીને તડકે નથી સૂકવવાના, નહીં તો પછી એ બહુ જ કડક થઈ જાય છે. અથાણામાં આખું વરસ તમને ચણા અને મેથી કડક જ લાગશે. એટલે પંખા નીચે જ 2-3 કલાક એને આપણે સુકાવા દઈશું. તો 5 થી 6 કલાક પછી તમે જુઓ તો કેરીના ચીરિયા પણ આપણા સરસ સુકાઈને ડ્રાય થઈ ગયા છે અને 2-3 કલાક ચણા મેથીને પણ મેં સૂકવી લીધા હતા. તો એ પણ સરસ ડ્રાય છે અને આપણો મસાલો જે બનાવ્યો હતો એ તો તૈયાર જ છે. તો ફાઇનલી આટલી મહેનત પછી આપણે હવે અથાણું બનાવીશું. તો એના માટે એક બાઉલમાં આપણે સૂકવેલા ચણા મેથી લઈ લઈશું. સૂકવેલા જે ચીરિયા છે એ પણ લઈ લઈશું. જે આપણે મસાલો બનાવ્યો હતો એ પણ આપણે લઈ લેવાનો છે. તો અત્યારે આપણે 277 ગ્રામ જેટલો મસાલો થયો હતો. તો મને લાગે છે કે 250 ગ્રામમાં બની જશે, એટલે મેં 250 ગ્રામ જેટલો મસાલો એડ કર્યો છે. મિક્સ કરીને જોઈ લઉં, જો જરૂર લાગે તો આપણે બધો જ મસાલો ઉમેરી દેવાનો છે. અહીં મસાલો તમને જેટલું ગમે એ રીતના તમે ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો. તો અહીં મને લાગે છે કે હું બાકીનો બધો જ મસાલો ઉમેરી દઉં. તો આપણું જે માપ છે અહીંયા એકદમ પરફેક્ટ નીકળ્યું. 277 ગ્રામ મસાલો બન્યો હતો, બધો જ મેં ઉમેરી દીધો છે. તો હવે આપણે આ અથાણા માટેનું તેલ ગરમ કરી લઈશું. તો એક નાની કડાઈમાં 1 કપ જેટલું એટલે કે 250 ml જેટલું આપણે સિંગ તેલ લઈશું અને સરસ એને ગરમ થવા દઈશું. 3 થી 4 મિનિટ થાય એટલે ગરમ થઈ જશે. ત્યાર પછી એને ચેક કરવા માટે આપણે 2-4 રાઈના કોરિયા ઉમેરીને જોઈએ તો તરત જ ઉપર આવે છે. તો આ તેલને હવે આપણે ટોટલી ઠંડુ થવા દેવાનું છે. તો તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે પહેલાં કોરું તેલ વગરનું જ અથાણું આ રીતના કાચની જારમાં ભરી લઈશું.
આ ચણા મેથીના અથાણામાં બહુ વધારે તેલની જરૂર નથી પડતી અને જો તમે ભૂલથી પણ તેલ થોડું ઘણું પણ વધારે ઉમેરી દેશો તો આખું વરસ તેલ તરી તરીને ઉપર જ આવ્યા કરશે. એટલે મેં જે માપ બતાવ્યું અહીંયા પરફેક્ટ રહેશે. તો આપણે સરસ દબાવીને અથાણું ભરી લીધું છે અને તેલ એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી આપણે જારમાં ઉમેરી દઈશું. હવે આ બરણીમાં અથાણાને આપણે 3 દિવસ માટે રહેવા દેવાનું છે. 3 દિવસ પછી મસાલો ફૂલશે અને ચીરિયાને બધું સરસ અંથાશે એટલે ખાવા માટે તમારું અથાણું તૈયાર. તો દિવસમાં 2 વાર જ્યારે પણ તમને યાદ આવે તમારે સાફ કોરા ચમચાથી અને હલાવીને ઉપર નીચે કરી લેવું. તો ફાઇનલી 3 દિવસની મહેનત પછી આપણું અથાણું ખાવા માટે તૈયાર છે. તો એને મેં સર્વ કર્યું છે. તો આ અથાણાને તમે 1 વર્ષ સુધી બહાર જ સ્ટોર કરીને રાખી શકો છો. બિલકુલ પણ એ ખરાબ નથી થતું. તો તમે પણ ઘરે આ ચણા મેથીના અથાણાની રેસીપી જરૂર ટ્રાય કરજો. કેવું બન્યું એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને રેસીપી ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા.